દુનિયા માણસને પ્રવૃત્તિ કરવી પડે એનો થાક નથી ભક્તો, પણ સેટિંગ વિનાની પ્રવૃત્તિઓ કરે છે એનો થાક છે. બોલવાનો થાક, માઇક સેટિંગ હોય 6 કલાક બોલો તો થાક ન લાગે, સેટિંગ નો થાક જ ન હોય ભક્તો. અપસેટ સમાજ થાય છે ત્યારે થાક લાગે છે ભક્તો. જીવનને અપસેટ જો ન થવા દેવું તો નિત્ય સત્સંગના જોગમાં રહેજો. સત્સંગના જોગમાં રહેનારું જીવન સેટિંગ થઈ શકે ભક્તો. બાકી આખી દુનિયા અપસેટ આટા મારે. ઉપરથી ભલન તમતાર જોરદાર સારા સારા કપડા પહેરે, ઇસ્ત્રી ટાઈટ પહેરે, કદાચ ટાઈ બાંધે, કદાચ બૂટને પોલિશ કરેલા પહેરે, એક એક આંગળીઓમાં વીંટીઓ પહેરે, કદાચ ગળાની અંદર 5 તોલાનો શેન પહેરે, પોહાઈએ પહેરે ભક્તો, કદાચ સારા 5 કરોડના સુંદર બંગલામાં રહે અને મોટો સોનાથી મઢેલો ઢોલિયો હોય અને 2-5 કરોડનો એક ઓરડો એવો કદાચ મહેલ હોય અને ભક્તો એસી હોલ હોય, એસી ગાડી હોય, એસી ઓફિસ હોય અને ઠંડુ પીણું પીતો હોય ને તોય પણ માણસને ઉત્પાત મટે નહીં, બાપ ઉત્પાત મટે નહીં જ્યાં સુધી સત્સંગમાં ન બેસે, સત્સંગમાં ન બેસે જીવન જ્યાં સુધી સેટ ન થાય. બહાર બધું ઠંડુ પણ બાપ અંદર હીટર સળગે, અંદર હીટર સળગે એને કોણ તાગે? તમને ખબર કોઈ દી ટાઢિયો તાવ આવ્યો? ટાઢિયો તાવ આવ્યો કોઈ દી? આવ્યો કોઈ દી? ઝવેરભાઈ કોઈ દી આવ્યો? દાદાને પૂછે, તમને રહેવા દો, મજબૂત માણસ પૂછે કઈ હક ન થાય એમાં. ટાઢિયો તાવ આવે ને આખો ડામેશો ખડકી દે તોય પણ ધ્રુજારી જાય નહીં. શું કામ? અંદરથી આવે છે. સમજાય છે? એ ભક્તો ઉપરથી તમે ટાઢકના ડામસ્યા ખડકી દો પણ અંદરથી તાપ નીકળે, અંદરથી તાપ નીકળે, અંદર હીટર બળે બાપ, ક્યાંથી શાંતિ થાય? અંદર જો એસી ગોઠવાઈ જાય ને, ભીતરમાં એસી ગોઠવાઈ જાય ને તો ભક્તો કદાચ ઉત્પાત ધમ ધકતા તડકામાં તમે ફરતા હો તોય પણ તમને અંદરથી ટાઢકની અનુભૂતિ થાય, અંદરથી ટાઢકની અનુભૂતિ થાય. અને ભક્તો એવા મહાપુરુષના મોઢામાંથી શબ્દ નીકળ્યા છે ને, શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હું હરું છું, ફરું છું. નથી બીક મુજને કોઈની આ જગતમાં. ભક્તો કેવો શબ્દ તમે જો તો ખરા. નથી બીક મુજને કોઈની આ જગતમાં, પણ એક મારા પ્યારા પ્રભુથી ડરું છું. શું પૂછો છો મુજને કે હું શું ડરું છું? સાચું કહું, એક ભગવાનથી ડરતા થઈ જાય તો દુનિયામાં કોઈથી ડરવું જ ન પડે. ભગવાનથી નથી ડરતા એને આખી દુનિયાથી ડરવું પડે. આખી દુનિયાથી. એને મેમ સાહેબથી ડરવું પડે, એને છોકરાથી ડરવું પડે, એને પાડોશીથી ડરવું પડે. ભક્તો કદાચ મોટી પદવી પ્રાપ્ત થઈ જાય, બોડીગાર્ડ 5 હોય ને, બીજાથી તો ડરતો ડરે, બોડીગાર્ડથી ડરવું પડે કે આ ફૂકી ન મારે. એક પ્રભુથી ડરતા શીખી જાઓ. જીવનું સૂત્ર યાદ રાખજો ભક્તો, નિર્ભય થવું હોય તો પરમાત્માનું શરણ પકડી લો. ભક્તો તમામ ભયમાંથી તમે મુક્ત થઈ જશો. ભયમાંથી મુક્ત થવું હોય, બીકમાં ને બીકમાં મરી જવું હોય તો જેમ જીવન જી રાખો. સત્સંગના જોગ વિના ભક્તો હૃદયમાં કોણ એસી ગોઠવી શકે? કોણ એસી ગોઠવી? સત્સંગ જ ભક્તો હૃદયમાં એસી ગોઠવી શકે, એસી ગોઠવી શકે.